જય હિન્દ દોસ્તો, આજે અમે આવ્યા છીએ મુન્દ્રાની સરકારી હોસ્પિટલ. આમ તો મુન્દ્રા તાલુકાને લાગતા જે 62 ગામડાઓ છે એના માટે સુવિધા માટે એકમાત્ર આ સરકારી હોસ્પિટલ છે. પરંતુ વર્ષો જૂની માંગ હતી અને વર્ષોથી લોકોને ફરિયાદ પણ હતી કે મુન્દ્રાની જે સરકારી હોસ્પિટલ છે એમાં જે સુવિધા મળવી જોઈએ, માળખાકીય સુવિધા, એ મળતી નથી. પરંતુ હાલ અમે જ્યારે આ હોસ્પિટલનો જાયજો કર્યો, તમામ વિભાગોમાં મળ્યા, ત્યારે ખબર પડી કે હવે આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી તરીકે મુન્દ્રાની પણ સરકારી હોસ્પિટલ બની છે. પરંતુ ઘણી એવી ખૂટતી કડીઓ છે કે જે ખરેખર કરવાની છે. હાલ હોસ્પિટલમાં આપ જુઓ કે કોઈ પણ ડિલિવરી કરવી હોય, કોઈ પણ દવાખાને જવું હોય અને આપ પ્રાઇવેટમાં જતા હો ડિલિવરી કેસમાં, તો વધુમાં વધુ પૈસા ખર્ચો થતો હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર નહોતા, ગાયનેક, પણ હવે ગાયનેક ડૉક્ટર પણ આવી ગયા છે અને ખૂબ સારી સારી સુવિધાઓ પણ હાલ હોસ્પિટલમાં મળી રહી છે. પરંતુ હજી શું ખૂટતી કડીઓ છે એ જાણવા માટે હાલ અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ. અમારી સાથે ડૉક્ટર મંથન સાહેબ છે. સાહેબ, આપનું ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. સાહેબ, ખાસ કરીને અમારે જાણવું છે કે આ હોસ્પિટલમાં અત્યાર સુધીની શું પ્લસ પોઈન્ટ, શું કામગીરી થઈ છે? હાલના સમયમાં જો વાત કરું તો આપણે આ હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર આવી ગયા છે. ગાયનેકને લગતા અને પ્રસૂતિને લગતા તમામ ઓપરેશન થાય છે. બ્લડની સુવિધા આપણા પાસે પૂરતી છે. એનાથી ઉપરાંત આપણે ડાયાલિસિસ સેન્ટર પણ અહીંયા ચાલુ છે અને બીજા પણ નાના મોટા જે સર્જિકલ જેટલા MBBS લેવલે થઈ શકે એવા કામો પણ હાલે આ હોસ્પિટલમાં ચાલુ છે. પ્લસમાં વધારામાં ડેન્ટિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની સુવિધાઓ પણ આ હોસ્પિટલમાં મળે છે. સાહેબ, ખાસ કરીને કેટલી OPD રોજની થાય છે આ હોસ્પિટલમાં? હાલે આ હોસ્પિટલમાં અત્યારે રોગચાળો વરસાદ પછી ધીમે ધીમે વધી રહ્યો છે, તો 250થી 300 જેટલી OPD નોંધાતી હોય છે. એમાં મુખ્યત્વે શરદી ઉધરસને એના પેશન્ટ આવે છે, તાવને એના હાલે વધુ છે પેશન્ટ. સાહેબ, સૌથી મોટી ખૂટતી કડી અમે લોકોની ફરિયાદ અમને આવી રહી છે કે આ હોસ્પિટલમાં એક્સરે મશીન છે પરંતુ કોઈ ઓપરેટર નથી. આપ વિચાર કરો કે ગાડી આપણે લઈએ અને જો ગાડી જ કોઈ ચલાવનાર ન હોય તો એ ગાડી 100% સડી જતી હોય છે અને ખરાબ થતી હોય છે, વારંવાર મેન્ટેનન્સ કરાવવું પડે. તો શું વાકઈમાં હોસ્પિટલમાં એક્સરે મશીન છે કે પછી છે તો પછી શોભાનો ગાંઠિયો બનીને બેઠું છે? CHC મુન્દ્રા ખાતે 300 મિલિએમ્પિયરનું એક્સરે મશીન છે અને જેને આપણે આધુનિક જેને DR સિસ્ટમ કહેવાય એના સાથે જોડેલું છે. એટલે ટોટલી ડિજિટલ સ્વરૂપનું એક્સરે મશીન છે. પણ હા, ઘણા સમયથી ઓપરેટર ન હોવાના કારણે એ પડી રહ્યું છે. લગભગ છેલ્લે 2005 કે એવું કંઈક વર્ષ હતું ત્યારે છેલ્લા જે એક્સરે ટેકનિશિયન હતા એ આવેલા, ત્યારે એ મશીન ચાલુ હતું. એના પછી ગવર્મેન્ટે નવું મશીન આપેલું, જૂનું કંડમ કરીને. એ નવું આખું આપણે અપગ્રેડ કર્યું છે, પણ હાલના સમયે સિરાજભાઈ એ થોડીક સુવિધા નથી, કારણ કે એક્સરે ટેકનિશિયન આપણા પાસે અવેલેબલ નથી. ટેકનિકલ શું કારણ છે? કારણ કે કચ્છમાં શું એ ડિગ્રીના લાયકાતના છોકરાઓ નથી? ખાસ કરીને આપણા મુન્દ્રામાં પણ મેં જોયું છે ઘણા એવા દીકરાઓ છે જે એક્સરે મશીનના પોતાનું ઓપરેટિંગ કરે છે અને સારી નામના ધરાવે છે, ભુજ સુધી એમને બોલાવે છે, એમને જતા હોય છે. તો આપણા મુન્દ્રામાં એવા દીકરાઓ ન મળી શકે? CHC મુન્દ્રામાં એક્સરે ટેકનિશિયનની જગ્યા છે, જેમાં ડિગ્રીમાં લાયકાતમાં BSc વિથ ફિઝિક્સ છોકરાઓ જોઈતા હોય છે. એટલે એ મળવા મુશ્કેલ છે. આ ડિપ્લોમા લેવલના તો ઘણા છોકરાઓ છે. અમે આના માટે જે DR એન્ટરપ્રાઇઝ કરીને કોન્ટ્રાક્ચ્યુઅલ કંપની છે એનો પણ સંપર્ક સાધેલો છે અને અમારી રીતે પણ પ્રયત્નો કરીએ છીએ, પણ હાલ સુધી ડિગ્રી ધરાવતા કોઈ યોગ્ય ઉમેદવાર મળેલ નથી. સર, એક્સરે કરાવવા માટે કેટલી તકલીફ આમ વ્યક્તિને પડતો હોય છે બહાર જવું હોય તો? જનરલી એવું છે કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે અવારનવાર રોજિંદા અકસ્માતના બનાવો બનતા હોય છે. બીજું કે TBનું અત્યારે 100 ડેઝનું કેમ્પેન પણ ચાલે છે, એટલે એમાં પણ TBના જે જો કોઈને કફને એવું હોય તો TBના રોગને શોધવા માટે પણ એક્સરે જરૂરી હોય છે. એટલે અકસ્માતો પછી આવા નાના મોટા રોગને શોધવાનું, ડાયગ્નોસિસ કરવા માટે એક્સરે ખૂબ જ જરૂરી છે, પણ હાલે આ સુવિધા આપણા પાસે નથી. એટલે આપણે TB માટે તો એક વ્યવસ્થા કરેલી છે કે અદાણી હોસ્પિટલમાં ફ્રી ઓફ કોસ્ટ દર્દીને એક્સરેની સુવિધા મળે છે. પણ આ જે એક્સિડન્ટના પેશન્ટ આવે છે કે ઘણીવાર એવું હોય કે ફ્રેક્ચર છે કે નથી એટલું જ ખાલી ડાયગ્નોસિસ કરવું હોય છે, તેમ છતાં એ પેશન્ટને દવા ગોળી આપીને અમારે ફરજિયાત મોટી હોસ્પિટલમાં આગળ રિફર કરવું પડે છે. સાહેબ, આ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં આપની બહુ નામના છે અને આપ ખૂબ સારી સેવા આપી રહ્યા છો. મંથન સાહેબ, એક ડૉક્ટર નહીં પણ એક મિત્ર તરીકે આપ અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છો. આપે શું શું તૈયારી કરી? કારણ કે આપ પણ સિરિયસ છો આ મેટર ઉપર, તો આપે ક્યાં ક્યાં પોતાની વાત રાખીને શું શું રજૂઆત કરી છે ઓપરેટર માટે?
અમે અમારી આગળ જે હાયર ઓથોરિટી છે એમને પણ આ સંદર્ભે ધ્યાન દોર્યું છે. વખતો વખત જે પણ જરૂરી લાગે એવા લેટર લખેલા છે અને મુન્દ્રા જે ઔદ્યોગિક એકમ ગણાય છે તો તાત્કાલિક સત્વરે ધોરણે એક્સરે ટેકનિશિયનની આ ખાલી જગ્યા ની પૂર્તતા થાય અથવા તો ન થાય તો પછી એ પ્રમાણેના માપદંડ ધરાવતા કોઈ ઉમેદવારને અમે સિલેક્ટ કરી શકીએ એના માટે પણ અમે તંત્રને જણાવેલું છે. મિત્રો, ખાસ કરીને રાજકારણીઓ માટે આ એક વિશેષ મુદ્દો કહેવાય, કારણ કે આપ રોડ રસ્તા ગટર માટે નીકળતા હો છો અને રેલીઓ કાઢતા હો છો, પણ આ તો પાયાની સુવિધા છે. જ્યારે આપણા મુન્દ્રામાં એક્સરે મશીન હોય પરંતુ એનો ઓપરેટર ન મળતો હોય તો ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને તમે આગેવાન લખતા હો કે અમે અગ્રણી છીએ ગામના, તો ખરેખર ત્યાં ક્યાંક શરમ પડાવવી જોઈએ. આ મુદ્દાઓ પર જ્યારે મંત્રી સાહેબ ખોલીને વાત રાખતા હોય અને ઓપરેટરની ખાસ જરૂર છે, કારણ કે આમ વ્યક્તિને કદાચ એને એક્સિડન્ટ થાય અને હોસ્પિટલમાં આવીને ખાલી ચેક જ કરવું હોય કે એને ફ્રેક્ચર છે કે નહીં, એ ચેક કરવા માટે અહીંથી 4 કિલોમીટર દૂર જવું પડે. તમે વિચાર કરો કે એની પેશન્ટની શું હાલત હોય, પરંતુ એક્સરે મશીન આપણા હોસ્પિટલમાં છે. એ ઓપરેટર માટે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે અને જે પણ સમાજના અગ્રણીઓ આગેવાનો છે અને જેની પણ ઉપર સુધી પહોંચ હોય એ આ રજૂઆત 100% પહોંચાડે અને આ કાર્યમાં આગળ આવે તો મુન્દ્રાનું ભલું થશે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.